ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ભૈસજી કલ્પના લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણતા હતા ક્રોનોલોજીકલ ડેવલપમેન્ટ ઓફ ધ ભૈસજી કલ્પના વિશે. તો એની અંદર વૈદિક કાળની અંદર કઈ કઈ પદ્ધતિઓ પ્રખ્યાત બની? તો હર્બલ ડ્રગ પ્રખ્યાત બની, સ્વરસ કલ્પના બની પ્રખ્યાત, જે મેડિસિનલ વેલ્યુ ધરાવતી હતી એ બધી પ્રખ્યાત બની. સર્જરીનો પોર્શન શું બન્યો? બેકફૂટ પર ગયો. કેમ? કારણ કે વૈદિક કાળની અંદર બુદ્ધનો પીરિયડ આવે છે. વૈદિક કાળની અંદર એવા ઘણા બધા આચાર્ય છે કે જે શાંતિપ્રિય હતા, કે જે પીસની અંદર માનતા હતા. એ બધાનો પીરિયડ આવ્યો, એને લોકો એમને માનતા હતા. એટલે સર્જિકલ બ્રાન્ચ જે છે બેકફૂટ પર ગઈ અને મેડિસિનલ બ્રાન્ચ જે છે આગળ આવી. હવે વાત કરવી છે આપણે સંહિતા કાળની અંદર. સંહિતા કાળ એ કાળ કે જેની અંદર ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, કશ્યપ સંહિતા, શારંગધર સંહિતા, આ બધી સંહિતાઓની રચના થઈ. એની અંદર સંહિતાનું નોલેજ જેવું વધ્યું લોકોની અંદર, એટલે કે મેડિસિનલ વેલ્યુ વધી, મેડિસિન વિશે જાણતા થયા કે અને સર્જરી વિશે જાણતા થયા, અલગ અલગ કલ્પનાઓ વિશે જાણતા થયા. તેવી જ દેવ વ્યપાશ્ય ચિકિત્સા શું બની? ઓછી બની. કેમ? તો કે દેવ વ્યપાશ્ય ચિકિત્સાની અંદર શું છે? જો એક બ્રાહ્મણ પ્લસ યજ્ઞ, હવન હોય તો હવન પ્લસ એનો જે છે બીજો બધો જે છે તમને ખર્ચો જે છે મોંઘો પડવા લાગ્યો લોકોને. એના બદલામાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, સારંગધર સંહિતાની અંદર એવા ઘણા બધા યોગો લખ્યા છે કે જેને લોકોએ વધારે સારી રીતે એડેપ્ટ કર્યા અને લોકોને લાગ્યું કે ઓછા ખર્ચામાં વધારે સુવિધાયુક્ત, વધારે પ્રાઇમ ટ્રીટમેન્ટ મળી જાય તો એ સારું છે. તો એના માટે લોકો મેડિસિન તરફ વળ્યા, દેવ વ્યપાશ્યને છોડી. ચરક સંહિતા પ્રાઇમ બુક વોઝ રિટન. પંચવિધ કસાય કલ્પના, સુશ્રુત સંહિતા, આ બધી કલ્પનાઓ જે છે લખાણી. કશ્યપ સંહિતાની અંદર 7 કસાય કલ્પના, સારંગધર સંહિતામાં પણ જે છે કસાય કલ્પના વિશે વેલ એક્સપ્લેનેશન જે છે કરેલું છે. ડિફરન્ટ કલ્પ સંગ્રહ ગ્રંથ, દાખલા તરીકે યોગ રત્નાકર અને ભૈસજ્ય કલ્પનાવલી જે છે, રત્નાવલી પણ જે છે આ કાળની અંદર લખાણી છે. તો જે પણ સંહિતાઓ લખાણી છે એને વેલ્યુ કોને આપી છે? મેડિસિનને વેલ્યુ આપી છે. દેવ વ્યપાશ્ય ચિકિત્સાને એટલી બધી વેલ્યુ આપી નથી. એટલે લોકોને ઓછા ખર્ચામાં વધુ પ્રાઇમ ટ્રીટમેન્ટ મળે એ માટે જે છે સંહિતાઓ લખાણી. અને સંહિતાની અંદર એવા વૃક્ષો, એવી ઔષધિઓ, એવા કલ્પોનું વર્ણન કર્યું કે જેથી માણસના શું થાય? રોગ દૂર થાય. ત્યારે લોકો એ કલ્પ તરફ વળ્યા, એ મેડિસિન તરફ વળ્યા, એ સર્જરી તરફ વળ્યા, એ કલ્પનાઓ તરફ વળ્યા અને દેવ વ્યપાશ્ય ચિકિત્સાને ઓછું મહત્વ મળ્યું. તો સંહિતા કાળની અંદર શું થાય? લોકો મેડિસિન તરફ વળશે, દેવ વ્યપાશ્ય ચિકિત્સા છૂટી જશે. કેમ? ખર્ચો વધારે પડશે દેવ વ્યપાશ્યની અંદર. તો આ હતી એક મારી સમજૂતી તમારી સમજ કે સંહિતા કાળની અંદર કઈ કઈ વસ્તુઓ પ્રખ્યાત થઈ, કેમ પ્રખ્યાત થઈ, કયા કારણો હતા એ સમયના માણસોના, શું પર્પઝ ઓફ ધ મેડિસિનલ વેલ્યુ હતો, શું પર્પઝ ઓફ ધ ટેકિંગ ધ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હતું, એ વિશે આપણે સમજ્યા. આજે આધુનિક કાળ વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. કેમ આધુનિક કાળની અંદર મેડિસિન અને સર્જરીને મહત્ત્વ મળી રહ્યું છે અને આગળનો હવે કાળ કે અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજી કાળ, એની અંદર શું થશે, એની અંદર શેના વિશેના ઉપર ભાર અપાશે, એના વિશે પણ વાત કરીશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.